gift, gift, gift. Gifts are emotional burden on me. Gifts will rule me. Gifts is a beautiful way of corruption. Now you are under obligation of any people who give you gift. આ વસ્તુ મને ભેટ મળી છે. જો મને કેટલી બધી ભેટ આવી, બક્ષિસ, અને આપણા મગજમાં છે ભેટ એ મારું સન્માન છે. સમાજને મારા માટે કેટલી લાગણી છે, કેટલી પ્રેમ છે, ત્યારે તો મને આટલી બધી ભેટ આપે છે. હવે આ રિવાજ સામાન્ય પ્રજામાં પણ થઈ ગયો છે. જન્મ થાય ત્યારે પણ, લગ્ન થાય ત્યારે પણ, તમારે ત્યાં બાળક આવ્યું, એ ભણ્યું ત્યારે પણ, એણે સિદ્ધિ મેળવી ત્યારે પણ, તમારી લગ્ન તિથિ ઉજવાઈ ત્યારે પણ, તમારી જન્મ તારીખ ઉજવાઈ ત્યારે પણ. નહીં કોઈ એવો પ્રસંગ છે કે જ્યારે તમે ભેટ આપ્યા વગર રહી ન શકો? આપવી જ પડે. હવે થાય છે શું? તમે જે ભેટ આપો, જ્યારે તમારે લેવાની આવે ત્યારે પેલા માણસની સ્થિતિ ના હોય તો એ કદાચ તમને આપે નહીં તો, અથવા કદાચ તમે આપી છે એના કરતા ઉતરતી કિંમતની ભેટ આપે તો. શરૂ થઈ ગયું. જો આપણે 5,000 વસ્તુ આપી હતી ને, એમણે 1,001 જ આપ્યા. સી, આ સંબંધોમાં ખોટ પડવાનું શરૂ થઈ ગયું. અને ના આપે તો આપણે એવું કહીશું એનામાં કોઈ સભ્યતા જેવું છે નહીં, જો વ્યવહાર પણ નથી કરતો. અને એનાથી કમનસીબ ઘટના એ છે કે લોકો જાણી જોઈને તમને ભેટ આપે છે. તમે લઈ લીધી, ખુશ થઈ ગયા, સામાજિક સન્માન સમજ્યું, સમાજનો વ્યવહાર સમજ્યા, પ્રેમ સમજ્યા, લાગણી. ના, આપનારા માણસો મૂર્ખ નથી. એણે તમને ખરીદી લીધા. હવે એ તમને કોઈ કામ સોંપે તો તમે ના પાડી શકશો? તમે એક કંપનીમાં સીઈઓ છો, તમે કોઈ બી પોસ્ટ ઉપર છો, તમે બિઝનેસ કરો છો, કંઈ પણ કામ કરો છો, અને તમારા જન્મ દિવસે તમને 1 કરોડની ગાડી ગિફ્ટ આપે. પાગલ છે? એની કમાયેલી, એની મહેનતમાંથી તમને લાખો રૂપિયાની ગિફ્ટ આપી દે? નહીં. એ ગણતરી છે 1 કરોડની ગિફ્ટ આપવા પાછળ, કે આનો હું 10 કરોડમાં, 50 કરોડમાં બદલો કેવી રીતે લઈશ. સાહેબ, આ જમાનામાં કોઈને એક નાનકડી 10 રૂપિયાની અડધી ચા મતલબ વગર પીવડાવતું નથી. એ જમાનામાં લાખોની બક્ષિસ એકબીજાને આપી દે ગણતરી વગર. નહીં. This is a sophisticated way to corrupt you. આ ભ્રષ્ટાચારનો એક અદ્ભુત નવો પ્રયોગ છે. બક્ષિસ આપો અને ખરીદી લો.
અને આની શરૂઆત આપણે પહેલેથી કુટુંબથી કરીએ છીએ. આપણા જ સંતાનો આપણી સાથે સોદાબાજી કરે છે. 12મા ધોરણની અંદર હું 90% લાવું તો તમારે મને યામા બાઇક અપાવવાનું, હાર્લી ડેવિડસન અપાવવાનું. હા, આ શરૂઆત નાનપણથી ચોકલેટ બિસ્કિટ કેડબરીથી થઈ ગઈ કે ના થઈ ગઈ? બેટા લેસન પૂરું કરી લો. દીકરી આજે તમારો ડાન્સનો શો બહુ સારો થયો, તો જો તમે રેન્ક નંબરથી જીત્યા, એવોર્ડ લીધો, તો ચલો પાક્કું દિવાળીમાં તમને સિંગાપુર લઈ જવાના. આ શું છે? આ we are going to spoil from childhood. It begins with the family. પત્ની અદ્ભુત છે, તમારો સંબંધ અદ્ભુત છે, પણ તમારે ફરજિયાત વર્ષગાંઠ નિમિત્તે કોઈ અદ્ભુત દાગીનો કે સાડી આપવી પડે છે કે નહીં? બક્ષિસ જે છે એણે સમાજને ભ્રષ્ટાચારી બનાવ્યો છે. ખાલી ભ્રષ્ટાચાર કરવાની પદ્ધતિ બદલાઈ છે બસ. અને આપણને એટલી વાલી લાગે છે આ કે આપણને એના વગર ચાલતું જ નથી.